ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો મિત્રો? તો આપણે અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરીશ, બરાબર, નવા દિવસની સાથે. અને વાગી ગયા છે 8 જ વાગી ગયા હોય, 8:15. શ્રીજભાઈ હું ગયા હજુ બાબુકા હાલ શૂટિંગમાં ગયા. ચા નાસ્તો હજી બનાવે નહીં. ત્યાંથી જો કે બાબુકા પીતા નહીં, મારે એક નહીં પીવાની, તો મને સીધા પીવાની. મિત્રો આપણા વ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં મિત્રો, પણ શું કરું કહો, મારે વ્લોગ એ બનાવવો જ પડે. જવાય હું એકલી કેટલું બધું કરી શકું એમ, એટલા માટે હું વ્લોગનું હમણાં મારો બનાવવાનું સ્ટાર્ટ થઈ જઈશ. નાઈ હું કપડાં ધોયા હે, જો પાછા મૂકે 7 વાગે ઉઠી હતી. 6 વાગ્યાના અલાર્મ મેં કીધું મિત્રો, તો 7 વાગે ઉઠાણું, કેમ કે રાત્રે લેટ થઈ જાય હે મિત્રો ઊંઘવામાં, એટલા માટે. અહીં આપણે જો તિજોરીના 2 દરવાજા તૂટી ગયા, તમને બતાવો. અહીંયા તિજોરીનો દરવાજો એક કાલે તૂટી ગયો છે, અહીંયાથી નીકળી ગયો જો ખાલી મિત્રો. કપડાં અહીંયા બધા દેખાય છે મારું. હવે નવી તિજોરી લાવવી પડશે. અને આ લાકડાની હતી એટલે મિત્રો તમે શું કહું છે, આ લાકડાની તિજોરી હતી અને પેલી હવે લોખંડની લાવવી છે મારે. તો ચા બનાવવાનો છે, હવે ચા પી દઈશ ફટાફટ બરાબર છે. તો ચાલો બનાવી દીધી બ્લોગમાં જઈને આપણા ભૈયા તો લીંબુ લીધા જો, કેમ કે ગરમી બહુ પડે તો લીંબુ પાણી પીવા માટે કોણ આવે, એટલા માટે. તો લીંબુ સોડા ને એ બધું પીવા કરતાં બેસ્ટ છે લીંબુ પીવો, બરાબર. ઓર્ગેનિક છે આ લીંબુ તો. મારા રસોડાની હાલત છે જો ખાલી. ચા પીવી પડશે. તમારા લોકોને પીવી હોય તો આવી જજો મારા ઘરે. ચા બા ખાવું પીવું હોય તો અહીં જવાનું, ટેન્શન લીધા વગર. આ દૂધ 2 દિવસનું હતું. કેળા મિત્રો કશું નહીં ફ્રીજમાં, કેમ કે અમે ઘરે આવીએ છીએ મોડા, એટલા માટે આપણે ફ્રીજમાં કશું જ રાખતા નહીં. જો મીઠું પડ્યું નીચે ભરવાનું છે ડબ્બાનું, આપણે રોજ જ નહીં અહીંયા આગળ લઈ આવે નહીં. હા બગડી ના જીવો તો સારું હોય. કાલ બગડી ગયું હતું મિત્રો, દૂધ આખી થેલી બગડી ગઈ. બનાવી કિલો પછી દુકાને જવું, ડાયરેક્ટ સીધા ઉઠાડી સીધા ચા બાપાઈ 8:30 વાગે તો આવતી દુકાને જતું રહ્યું. પાણી કેવું આવે તેમ તેમ. હા ભાઈમાં શૂટિંગમાં ગયા હો, હર્ષિદની શૂટિંગ હતું હર્ષિદીમાં. પાણી આવતું નહોતું મિત્રો, એટલા માટે પછી અહીંથી લઈ લીધું. ધીમે ધીમે આવો. નળ બગડી ગયો, નળ બગડી જશે, નળ બરાબર છે. ખાંડ તો ચલો મિત્રો, આપણે બને રહેજો બ્લોગમાં. હજુ માથું ઓળાવવાનું છે, દુકાન જવાનું છે. આપણે રિક્ષાવાળાને કંઈ ફોન કરશું, એ આવશે લેવા. આપણે મારું પાસે જતા રહે, બરાબર. ચલો બને રહેજો બ્લોગ. તો મિત્રો આપણે દુકાને આવી ગયા હતા, બરાબર છે. દુકાને બધું આવીને બહાર કાઢ્યું, હું બધું બહાર કાઢ્યું. હવે આપણે રસોઈ બનાવીશું. તો અહીંયા આગળ આપણે મૂકી દીધા જો સોરી તુવેરની દાળ મૂકી, અને હું ભાત હાલ બાસમતી ઉપરથી મંગાવ્યા. કેમ કારણ એ હોય કે આપણે તમને બતાવી, તમને એવું લાગતું હશે તો થોડું થોડું રોજ પણ ના મિત્રો. આમ હું 6 કિલો લાવી હતી રાઈસ છે આપણે ભાત માટે, પણ મિત્રો ઝીણા છે, ગળી જાય, સામાન્ય થોડા ગળી જાય. એ પણ 70 રૂપિયાના કિલો ભાવના હે, બરાબર.
કેટલા પડે તો થોડા ગળી જાય મિત્રો, એટલા માટે મને નહીં મજા આવતી. આપવા બોલે કે એવા પાક નહીં બનાવવાના. બીજી વસ્તુ જો તમને બતાવું, કાલ આપણે રાત્રે પલાળીને ગયા હતા. વાલ કહેવાય આને, વાલ કહેવાય જો, પણ પલળ્યા નહીં. 50% વાલ પલળ્યા હવે જો. રાતે પલાળીને ગઈ હતી પણ જો હાલે તો એ હજુ પલળ્યા નહીં બરાબર. મતલબ કેન મતલબ એમ હે કે અંદર મિક્સ છે બધા ઝીણા હે ને, એટલે થતા નહીં. મોટા થઈ ગયા હા. ઉપર મોલમાં લાવ્યા હતા આપણો બરાબર, તો પાસ હાલવાના હે. અહીંયા સોયાબીન, અહીંયા બધું શાકભાજી આપણે કાઢ્યું. અને આગળ ફોન ભૂલી ગયા હા, તો એવાનો ફોન અહીંયા છે દુકાન પડે. જોઈએ કોનો ફોન આવે જોઈએ. તો મિત્રો આપણો શીતો મારો શીતો અહીં તો ડાયરેક્ટ ભાઈ લસ્સી પીધી નહીં, કઈ સીધા લસ્સી ખાધી હતી ને, નાકમાં લેટા ને આકરા ઈકર ના જવા પેલા માસી મારો આપણાને. અહીં માસી મારશે તને. હા તો ડાયરેક્ટ અહીં આપણે સીધા ચા નથી પીધી, લાગતા હિલ લસ્સી પીધી તમારે સીધા. અને ઊંઘમાંથી ને જ ઉઠાડીને લઈને આવી નહીં, કે સીધા લેટા આવ્યા હે નાકમાં. લેટા ને કરવા માંડ્યા ઠંડુ ખાઈ ખાઈ. છી છી છી. તો જમવાનો પતી ગયો આપણો. વાસણ ધોયા તો સીધા પડી જઈશ તો. मेरा शीतला फल ले रहा है. तो મિત્રો આજે અમારે જમવામાં પ્રોગ્રામમાં શું વાગવા પ્રોગ્રામમાં છે આજે જમવામાં બનાવીશું આપણે પાવભાજી. પાવભાજી બનાવવાની છે ઘણા દિવસ પછી. બાવ કાકા હા, પાવભાજી ખાવી તો આવી દો વાઘુમાં આદમી. હા ડન. બોલો બીજું. હા, પાવભાજી બીજું કઈ બનાવ નહીં. બીજું તમારે બનાવવાનું. પહેલા મારો આજે પ્લાન રોટલી મારો. પાવભાજી રોટલી રોટલી પાવભાજી હા જે ખાવું. આ ફુલા ભાત ખાવું એને જે બનાવવું હોય. આજ મારું મેન્યુ છે રાતનું. ડુંગળી કાપી હોય અહીંયા આગળ, કેપ્સિકમ મિલે હોય અહીંયા. હું ગવાર કાપ્યો હોય ચમચી પડે તો મેં કાપી દઉં. અને સીધા ઉપર ઢગલા. કુકરમાં ના આગળ, કુકરમાં ગેસ ઉપર મેલ્યું હોય. અહીંયા કચરો કાઢ્યો હોય આપણે. અહીંયા આગળ બધું ટમાટા ને એવું પડ્યું કાપવાનું હોય હજુ. વાગવા કરે કોણ સીધા શું કરે આપણે જોઈએ. क्या है सीधा સીધા. મિત્રો અહીંયા આપણે શાકભાજી ધોઈને ગેસ ઉપર મૂકી દીધું બરાબર બાફવા માટે. હાઉ બેઠા જો એકલા એકલા હે. છોકરાને ઉઠાડવાનું. છોકરાને અડે હે પાછળ ઉઠાડવા આવીને બેસી જાય તમે. તો મિત્રો આ ભાઈ રોતા હતા એટલે આપણે ઘરે આવી ગયા હતા. 9:30 થયા હોય અને આ ભાઈ રોતા હતા જબરજસ્ત આવી ગયા હતા અને આપણે એસી ચાલુ કરી દીધું છે. મિત્રો આ બધો ખાર લાગ્યો છે. જ્યારે ચોમાસામાં આપણે પાછળની સાઈડ અહીંયા બાથરૂમ હોય ને તો એની ઉપરની સાઈડ હોય ને ધાબુ ભરેલું છે, તો આ પાણી અહીંયા ભરાઈ જશે ચોમાસામાં. તો એના હિસાબે બધે ખાર લાગી ગયો છે. જો આપણે કલરને એવું કરાયેલું છે મિત્રો, પણ અહીંયા ખાર લાગી ગયો છે. અને અહીંયા ખારનું પ્રમાણ વધારે જો તમને એક્ઝામ્પલ તમને બતાવી દઉં. અહીંયા બધે જો ખાલી હે ને, તો અહીંયા બધે ખાર થઈ ગયો છે અમારે અહીંયા આગળ. અને દરવાજો આજે એક બીજો તૂટી ગયો છે એટલે તિજોરીનો દરવાજો બે ખુલ્લી ગયા છે. હવે જ્યારે પણ ટાઈમ મળશે મિત્રો ત્યારે આપણે નવા દરવાજા લાવીશું બરાબર છે. એટલા માટે અને તિજોરી જ નવી નખાઈ દઈશું. કદાચ થાય એવું હોય હમું થોડું ઘણું હમું થાય ને તો હમો કરાવી દઈએ દરવાજો. કેમ કે હાલ 6000ની તિજોરી છે મિત્રો, તો ખર્ચા થોડીક વાડે ઘડીએ થાય. એટલે આપણે નવા ઘરમાં શિફ્ટ થવું ને ત્યારે બધું ફર્નિચર આપણે નવું કરાવીશું. હાલ તો ટેમ્પરરી તો આ ફ્રીજ આપણે તિજોરી હોશ કરાવીને નકોસા બકોસા બીજા નવા લગાવરાવીને અમે કરાવડાવી દઈશું કપડાં મૂકવા માટે. આ જો ખાલી હાલત બહાર કામ કર્યું છે ને ઘર તમારું એવું રમણ ભમણ પડ્યું હશે મિત્રો. આજ કાચ ફૂટી ગયો છે. બધા એમ કે કાચ ફૂટે તો સકન હારા કહેવાય. હું માનું કે કાચ ફૂટે તો સારું ના કહેવાય. નહીં કે સીધા ના મમ્મા ના લો. હઈ હાપુ આવ્યું તું શું આવ્યું હાપુ સીધા. તો મિત્રો આપણે સીધો રે જો પેલા કરોડિયા ચારા હે ને એને હાપુ કે શું સીધા હાપુ ક્યાં હે ક્યાં રહ્યું આ
ઓકે મિત્રો, તો ચલો મિત્રો, તમારી જોડે બીજું શેર કરીશું, બરાબર છે? અને પૂરી કોશિશ કરીશ કે મારા બ્લોગ આવતા જ રહે. પણ મિત્રો, હું પણ માણસ છું અને જબરજસ્ત થાકી જવું, બરાબર? પહેલી વાત તો એ જબરજસ્ત થાક લાગે, ઘરનું કરવાનું, બહારનું કરવાનું, પ્લસ ધ્યાન રાખવાનું, આ બધું હેન્ડલ કરવાનું. વાગવાનું તો કંઈ હેન્ડલ કરવું પડતું નહીં. શું કહેવા માંગુ બેટા? હે કોને મારે તો? કોના? મારા છોકરાને કોનો મારે તો? કોણ મારતો તો? પપ્પા? માર્યો? ઓકે, ચલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બને રહેજો બ્લોગમાં, આપણે નવા બ્લોગ આવતા રહેજો. શું કહેવા માંગુ હું બચ્ચું? શું કહેવા માં ચોકું? ઓ મારો દીકરો, બચ્ચું કરો મમ્મન. ઓકે કહી દે મિત્રોને, ઓકે કહી દે. ઓકે, ચલો બાય, મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.